શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત. શબ્દની સાથે મિત્રતા રાખી અને રખાવીને આજે એક વ્યાકરણમાં મિત્રો મારી ચર્ચા કરવાની છે. શાની ચર્ચા છે એની પણ તમને જાણકારી આપું, પણ એની પહેલા મારે તમને એ કહેવું છે કે મિત્રો શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આપણને યોગ્ય લાગે તો આપણા મિત્રો સુધી એને પહોંચતી કરજો, કે જેના કારણે બીજા પણ વિદ્યાર્થીઓ શબ્દ સાથે મિત્રતા કેળવી અને શબ્દ મિત્રનો જે સિમ્બોલ જે છે એને સાર્થક કરી શકે. આ વિદ્યાર્થીઓ જે છે બંને ગ્રુપમાં શબ્દની મિત્રતા રાખી આ બંને મિત્ર પણ છે, શબ્દને મિત્ર બનાવીને કંઈક ને કંઈક જ્ઞાન એ મેળવી રહ્યા છે. આવો સિમ્બોલનો ભાવાર્થ છે. તો વ્યાકરણ તો મહાસાગર છે એમ કહે તો ચાલે. માત્ર આપણે અલંકાર, સમાસ ને છંદ ને બધું પૂર્ણ કરી એટલે વ્યાકરણ ત્યાં પૂર્ણ થતું હોતું નથી. પણ એ વ્યાકરણના મહાસાગરમાંથી એક નાનકડી બુંદ લઈ અને મારે મિત્રો મારે તમને જે મુદ્દો સમજાવવાનો છે અને એ મુદ્દો કયો હશે એનો ઇંતજાર તમે કરો, કયો હશે. તો એ મુદ્દો જે છે છંદ. જી હા દોસ્તો, આ છંદ સંસ્કૃતમાંથી અવતરણ પામેલો ગુજરાતી ભાષામાં આવતો આ છંદ, અને આ છંદની અંદર પણ કેટલા પ્રકારો છે એમાંનો કયો છંદ હશે એ પણ હું તમને મિત્રો કહી દઉં. અને એ છંદ એટલે કે માત્રા મેળવાળો છંદ, એના નામ છે જુરણા છંદ. તો મિત્રો શબ્દ મિત્ર સાથે શબ્દની મિત્રતા કરાવી અને એ શબ્દની સાથે મિત્રતા કરાવીને તમને જુરણા છંદમાં આજ માત્રા મેળ રૂપી દોરથી તમને ઝુલાવી રહ્યો છું. તો જી હા દોસ્તો, આપ સૌનું પુનઃ સ્વાગત કરું છું. જુરણા છંદ વિશે તમને કહું કે મિત્રો આ છંદ નરસિંહ મહેતાનો પ્રિય છંદ. હા, દરેક અમુક સાહિત્યકારના હોય ને પ્રિય છંદ. બકર ઠાકોર તો પૃથ્વી છંદ, રાવી પાઠક સાહેબ પણ પ્રિય છંદ પૃથ્વી છંદ. લો, બકર ઠાકોર તો ખરા જ, પણ રાવી પાઠક, રામનારાયણ વિશ્વનાથ પાઠક, એમનો પણ આ પ્રિય છંદ પૃથ્વી. તો એ જ રીતે આપણે વાત કરીએ તો નરસિંહ મહેતાનો પણ પ્રિય છંદ જુરણા છંદ. મિત્રો આ છંદનો સમાવેશ માત્રામેળ છંદમાં થાય છે, અક્ષરમેળ, ગણમેળ, રૂપમેળમાં નહીં. આનો આપણે સમાવેશ થાય છે માત્રામેળ છંદમાં. તો માત્રામેળ છંદમાં સૌથી વધારે માત્રા ધરાવનારો છંદ એટલે જુરણા છંદ. ચોપાઈની 15 માત્રા છે. તમે હરેકી છંદમાં તમે જાઓ તો 28 માત્રા છે. આ દરેક માત્રાને પ્લસ કરતા 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 આ છંદ બન્યો, એનું નામ છે જુરણા. અને જુરણા છંદની વધારે માત્રા એટલે 37, એટલે કે 37 માત્રા સાથેનો આ છંદ છે. તેના નિયમો વિશે આપ જોઈએ. કયા કયા નિયમો છે? પહેલો નિયમ એ છે કે આ છંદમાં બંને ચરણની કુલ 37 માત્રા હોય. એટલે કે પ્રથમ પંક્તિમાં 20 માત્રા હોય, બીજી પંક્તિમાં 17 માત્રા હોય, 37 માત્રા હોય. આ આંકડા જે ફેરફાર થઈ શકે, ઉપર નીચે હોઈ શકે, પણ 37 માત્રા બંનેનું તમે ટોટલ મારો તો 37 માત્રા આવે એટલે આ છંદ જુરણા છંદ થયો. એની સાથે સાથે મિત્રો એ પણ વાતનો મારે ખુલાસો કરવો છે કે ક્યાંક કવિએ છૂટછાટ લીધેલી હોય તો 37 માત્રાના બદલે 38 માત્રા પણ બની શકે, 37 ના બદલે 35 માત્રા પણ બની શકે, 37 ના બદલે તમારે પ્લસ માઇનસ એટલે કે 36 માત્રા પણ ત્યાં આગળ બની શકે. પણ સાહેબ 28 માત્રા, 29 માત્રા કે 30 માત્રા સુધી ના બને. જો એટલી માત્રા હોય તો આપણે છંદ પાછો બદલાઈ જતો હોય છે. એ કવિ ક્યારેક છૂટછાટ લેતા હોય ત્યારે, બાકી નહીં. એટલું તમે ધ્યાનમાં રાખજો. તો તમને કેટલાક ઉદાહરણ તમને મિત્રો સમજાવું છું અને કેટલાક ઉદાહરણોની તમને માહિતી આપી રહ્યો છું. પહેલું લક્ષણ એ છે કે બંને ચરણની કુલ 37 માત્રા હોય, બ્રેકેટમાં છે 20 + 17. યતિ 10મી માત્રા, 20મી માત્રા અને 30મી માત્રા તેનો યતિ આવે. તો આપણે જોઈએ પહેલી પંક્તિ. આ પંક્તિ કવિ કાંતની છે અને કાવ્યનું નામ છે સાગર અને શશી. આપણી જાણકારી માટે તમને કહું છું, આ પરીક્ષામાં પૂછાતું નથી.
કામિની કોકિલા કેલી કૂજન કરે સાગરે ભાસતે ભવ્ય ભરતી. તમને થયું હશે અરે રે આ પંક્તિ મેં સાંભળી છે. ક્યાં સાંભળી હશે? અલંકારમાં. કયા અલંકારમાં? વર્ણાનુપ્રાસ અલંકારમાં તમે સાંભળી હશે. જી હા દોસ્તો, આ બંને પંક્તિ વર્ણાનુપ્રાસ અલંકારમાં છે અને આ જ પંક્તિ છંદમાં પણ છે. તો ચાલો કઈ રીતે જોડના છંદ બને છે, કવિ કાંત સાહેબે આ બંને પંક્તિને કઈ રીતે જોડતી કરી છે, તો આપણે એ નિયમ પ્રમાણે જોઈએ. અને આ છંદની એ પણ વિશેષતા છે મિત્રો, આ છંદમાં બે પંક્તિ આપે તો જ છંદ બને. કોઈ પણ એક પંક્તિ આપે તો આ જોડના છંદ બને નહીં, એટલે અપૂર્ણ કહેવામાં આવે, એ છંદ બનતો હતો નથી. તો પહેલી પંક્તિનો આપણે માત્રા જોઈએ. આપ સૌ જાણો છો કે ગુરુ અક્ષર હશે ત્યારે બે માત્રા લખીશું અને લઘુ અક્ષર હશે ત્યાં એક માત્રા લખીશું. તો જોઈએ આપણે જોડના છંદનો જાદુ. જ્યાં ગુરુ છે ત્યાં બે માત્રા, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 2 20. તો પ્રથમ પંક્તિની 20 માત્રા થઈ. કોકિલા સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ બને છે કોયલ, સંસ્કૃત શબ્દ છે. બીજી પંક્તિ છે સાગરે ભાસતે ભવ્ય ભરતી. તો એ જ નિયમ પ્રમાણે ગુરુની 2 માત્રા, લઘુ અક્ષરની 1 માત્રા. ગુરુ કોને કહેવાય અને લઘુ કોને કહેવાય અગાઉના વિડીયોઝમાં મિત્રો મેં તમને સમજાવી ચૂક્યો છું. તો આની આપણી પાસે જાણકારી હોવી જરૂરી છે, ગુરુ કોને કહેવાય અને લઘુ અક્ષર કોને કહેવાય. તો આ ગુરુ છે, આ 2 માત્રા, 1 2 2 1 અને 2. હવે અહીંયા આપણે થોડું અટકીએ. ભવ્ય, તો ભવ્યમાં માત્રામાં ફેરફાર થશે. જો ભની તમે 1 માત્રા લખો અને 1 માત્રા લખો તો આ ખોટું છે, કારણ કે નિયમનું પાલન થતું નથી. એનો નિયમ કેવો છે આ માત્રાની અંદર? તો નિયમ એવો છે મિત્રો કે જોડાક્ષર હોય, આપ તમે જોઈ શકો છો કે આ જોડાક્ષર છે, જોડાક્ષર હોય અને ભવ્ય આ જોડાક્ષર છે અને જોડાક્ષરની પહેલાનો અક્ષર લઘુ છે. તો નિયમ એવો છે કે જોડાક્ષરની પહેલાનો અક્ષર લઘુ હોય અને લઘુ અક્ષર પર થડકો આવતો હોય તો તે લઘુ અક્ષરને ગુરુ કરો. તો આને કેવી રીતે બોલાશે? ભવ્ય, ભવ્ય. તો માટે આ 2 માત્રા બનશે અને આ 1 માત્રા થશે. તો આની 2 માત્રા અને 1 માત્રા, 1 1 અને 2. તો ગુરુની 2 માત્રા અને લઘુની 1 માત્રા. હવે એનું ટોટલ મારીએ. 2 ને 3 2 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. બંનેનું ટોટલ મારો. હવે તમારે 37 માત્રા ત્યાં આગળ થઈ. એટલે જોડના છંદને ઓળખવા માટેના નિયમો તો થોડા ઘણા બધા છે, પણ અગત્યના નિયમો છે અહીં મેં તમારી સામે પીરસ્યા છે. બીજાની જરૂર નથી માટે અહીં પીરસવામાં આવેલા નથી, એ પણ આપ ધ્યાનમાં રાખજો. 37 માત્રા ત્યાં આગળ થઈ ગઈ. અનુરાગ આરતી આવે છે. કામિની કોકિલા કેલી કૂજન કરે સાગરે ભાસતે ભવ્ય ભરતી. આ બીજી પંક્તિ નરસિંહ મહેતાની છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેનમાં કોણ જાશે. નરસિંહ મહેતાની પંક્તિ છે. નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનને કહે છે કે હે જાદવ કુળના ગોવાળિયા, તું જાગ, તારા વિના ગાયો ચરવા માટે કોણ જશે? આ ધ્યાન શબ્દ છે અને જ્ઞાનમાં એવું ના વાંચતા, ધ્યાન શબ્દ છે. તારા વિના ગાયો ચરવા માટે કોણ જશે? તો આપણે જોઈએ અહીંયા 37 માત્રા થાય છે કે નથી થતી. એક આનું ઉદાહરણ આપણે લઈ લઈએ. તો ગુરુની 2 માત્રા આવશે અને લઘુની 1 માત્રા આવશે. એ તમને ઊંઘમાં પણ યાદ આવવું જોઈએ. ગુરુ એટલે 2, લઘુ એટલે 1. 2 3 5 7 8 10 આ મારે સમજાવવું પડશે. કૃષ્ણ. ચલો પહેલો નિયમ યાદ કરો. જોડાક્ષરની પહેલાનો અક્ષર લઘુ હોય, થડકો આવતો હોય તો તેને લઘુના બદલે ગુરુ કરવો. આ રૂ છે, આ જોડાક્ષર છે, બધા થડકો આવે છે માટે એની આ ગુરુ બનશે. એટલે તેની 2 માત્રા, આ લઘુ છે એની 1 માત્રા. તો આ નિયમ પ્રમાણે મિત્રોની 2 માત્રા થશે, 1 માત્રા ત્યાં થશે નહીં. જો તમે 1 માત્રા લખશો
તો આપણે છૂટ લીધેલી છે, તો કવિએ છૂટ નથી લીધી, આપણે છૂટ લીધેલી છે. એટલે એની 2 માત્રા આવશે, આની 1 માત્રા. 2 2 1 અને 2. આ નિયમો તો આપણને કંઠસ્થ હોવા જોઈએ, તો જ છંદ ભણવાની મજા આવે. નિયમો જ યાદ ન હોય તો તમને છંદ કંટાળો લાગે, નથી આવડતા એમ કરીને તમે છંદનો પરિત્યાગ તમે કરી દો. પણ એ ત્યાગનો આપણે સ્વીકાર કરવાનો છે. નિયમો જેટલા પાકા એટલું તમને છંદ આવડશે. આ વસ્તુ એવી નથી કે તમે 2 મિનિટમાં તમે શીખી શકો. હા, માત્ર 2 મિનિટમાં છંદ શીખો નથી શીખી શકાતો. 2 મિનિટમાં આ છંદને શીખવું બહુ જ અઘરો છે. કોઈ પણ છંદ હોય 2 મિનિટમાં ક્યારેય છંદને શીખી શકાતા નથી. તમે તમારા ટૂંકા અક્ષરથી શોર્ટ બનાવીને જુદી જુદી રીતે યાદ રાખવું અલગ વસ્તુ છે, પણ શોર્ટ જે છે ક્યારેક આપણને શોર્ટ આપી પણ 100 કાપી પણ શકે બ્રહ્મા રહીને. એટલે જેટલું તમારી પાસે નોલેજ જેટલું વધારે હશે મિત્રો, અગ્નિ પરીક્ષા હશે ને તો પણ તમારો ઉત્તર સાચો રહેવાનો. એ તમારી ઉપર આધારિત છે કે શોર્ટ અપનાવો કે આપણે કઈ ત્યાં બાબતમાં જોવું, તો તમારી પર આધારિત છે. તમે શોર્ટથી તૈયાર કરો, ઉત્તર સાચો જ આવવું જોઈએ. તમને એવું લાગે કે નહીં મને ફાવે છે, બહુ રસનો વિષય છે, તો તમે એ રીતે તમે તૈયાર કરો. કોઈ જગ્યાએ આપણે અટકવાનું નામ ત્યાં લેવાનું નથી. પણ એકવાર તમે સમજી લેશો તો બહુ જ સરળમાં સરળ આ છંદ છે વ્યાકરણની અંદર. આની 2 માત્રા આવશે ને 1 માત્રા. ટોટલ મારો 2 ને 3 ને 2 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 2 20 માત્રા થઈ. હવે નીચે આપણે લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. તો આની પણ માત્રા ત્યાં આગળ થઈ 37 માત્રા. માટે આ છંદ પણ જોડણા છંદમાં છે. જે નિયમો આપણે શીખ્યા એ નિયમો પ્રમાણે દરેક વસ્તુ યોગ્ય છે. અને અહીંયા કવિએ એટલે કે નરસિંહ મહેતાએ કોઈ પણ જાતની છૂટ લીધેલી નથી. માટે આપણે પણ ગભરાવાની જરૂર નથી, કવિએ પણ છૂટ લીધી નથી અને આપણે પણ ત્યાં છૂટ લીધી નથી. આ પણ નરસિંહ મહેતાની મિત્રો પંક્તિ છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં પટપટા ભોગ ભાષે. તો આ પણ પંક્તિને લઘુ અક્ષર અને ગુરુ અક્ષર કરી અને તમે એની માત્રા નક્કી કરી શકો છો અને તમને ખ્યાલ પડશે કે આ છંદ એ જોડણા છંદ બને છે. બીજી પંક્તિ લઈએ. જલધિ જલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માહી સરતી. આ પંક્તિ જે છે ને યમક અલંકારમાં છે. યામિની વ્યોમસર માહી સરતી. તો જોઈએ આ પંક્તિની અંદર, હું એની પહેલા આ 5મી પંક્તિની વાત કરું તો આ પંક્તિ હમણાં જ એટલે કે નજીકના સમયની અંદર જે વ્યતીત થઈ ગયો, જીપીએસસીની એક પરીક્ષામાં પંક્તિ પૂછાઈ ચૂકી છે. જોડણા છંદની પંક્તિ પૂછાઈ ચૂકી છે. તો જો પૂછાયેલી છે પંક્તિ જોડણા છંદની ક્લાસ 1-2 ની અંદરની જે પરીક્ષા જે છે એમાં પંક્તિ પૂછાઈ ચૂકેલી છે કે માટીના માનવી માટી માહે મળી કાય તારી જશે જાણભાઈ. તમે અલંકારમાં જુઓ તો વર્ણપ્રાસ અલંકાર છે, છંદમાં જુઓ તો જોડણા છંદ છે. આ પૂછાયેલી પંક્તિ છે. તો ક્યારેક પૂછાયેલી પંક્તિઓ પણ રિપીટ થતી હોય છે, તો તમારે એને ધ્યાનમાં રાખવાની. ફરિયાદ ન કરશો, ફરિયાદ કરો. પણ આપણે ઓલવેઝ ફરિયાદ કરીએ છીએ માટે આપણને એની પ્રત્યે ધ્યાન આપતા નથી. તો વ્યાકરણ જે છે ને અગાઉના પરીક્ષામાં પૂછાયેલું વ્યાકરણ તમે જોશો તો પણ તમારે કામમાં આવશે, કારણ કે ઘણી વખત એનું પણ પુનરાવર્તન થતું હોય છે. આ પંક્તિ આપણે લઈ લઈએ. જલધિ જલદલ ઉપર દામી. દામી એટલે વીજળી થાય. જલધિ એટલે સમુદ્રની વાત છે. જલધિ જલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માહી સરતી. તો જોઈએ પંક્તિમાં આ 1 માત્રા 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 2 20 માત્રા. જ્યાં લઘુ છે ત્યાં 1 માત્રા, ગુરુ છે ત્યાં 2 માત્રા. નીચેની પંક્તિ આપણે લઈએ. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 2 17. 2 ને 3 ને 2 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. 18 થાય છે, 17 નહીં. તો અહીંયા મિત્રો કવિએ એક પંક્તિની ત્યાં આગળ 1 માત્રાની છૂટ લીધેલી છે. યામિની વ્યોમસર
માહી સરતી, યાની 2 માત્રા, મીની લઘુ અક્ષર 1 માત્રા, નીની 2 માત્રા. એટલે યા મીની 2 ને 3, 3 ને 2 5, 5 ને 2 7, 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. ઓકે, તો અહીંયા 18 માત્રા થઈ. અહીંયા કવિએ મિત્રો છૂટ લીધેલી છે 1 માત્રાની, પણ આ જે છંદ જે છે એ જોડણા છંદ જે છે. મેં તમને અગાઉ કહ્યું કે કવિએ કે માત્રામાં છૂટછાટ લીધેલી હોય તો માત્રા પ્લસ માઇનસ ત્યાં આગળ થઈ શકે, ગભરાને આપણે ત્યાં જરૂર છે નહીં. આ પંક્તિ પૂછાઈ ચૂકેલી છે. માટીના માનવી માટીમાં હે મળી, કાય તારી જશે જાણ ભાઈ. તો આ પણ પંક્તિ એ જોડણા છંદમાં છે. આ પંક્તિ 6ઠ્ઠી પંક્તિ લઉં છું. આજ અંધાર ખુશ્બુ ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી. મિત્રો આ પંક્તિ પ્રહલાદ પારેખની છે. પ્રહલાદ પારેખનું જાણીતું કાવ્ય સંગ્રહ છે, તેનું નામ છે બારી બહાર. અને એમાંની આ કાવ્ય સંગ્રહમાંથી લેવાવાળું કાવ્ય છે. મિત્રો આ પંક્તિમાં સામાન્ય રીતે આપણને રાત્રિનો ડર લાગતો હોય છે. રાત્રિ આપણે બિહામણી લાગે, પણ આ કવિએ જુદું ચિત્રો છે. આ કવિને રાત્રે બિહામણી લાગતી નથી, ડર નથી લાગતો. આ રાત્રિ તો કવિને ખૂબ ગમે છે. આ અંધાર ખુશ્બુ ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી. સુગંધી ભરી રાત્રિ છે. રાત્રિ એને ગમે છે અને રાત્રિના વખાણ કર્યા છે. તો જોઈએ આપણે જૂના છંદ આપણે અહીંયા પણ વખાણ કરીએ કે ખરેખર પ્રહલાદ પારેખ સાહેબે કેટલી માત્રા લીધી છે, છૂટ લીધી છે કે આપણે લેવાની છે. જોઈએ કે કોઈને પણ લેવાની નથી. જોઈએ માત્રામાં 2 3 પાણી પર અનુસ્વાર છે જેનો તીવ્ર ઉચ્ચાર થાય છે, માટે 2 માત્રા આવશે. 2 2 અને આની 1 માત્રા. તો 2 ને 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 1 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 2 20 માત્રા. આ થઈ 20 માત્રા. 3 ને 2 5 ને 2 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 માત્રા થઈ જાય. બીજી પંક્તિ છે આજ સૌરભ ભરી રાત સારી. સૌરભ એટલે સુગંધ થાય, પરિમલ એટલે સુગંધ થાય, સોડમ એટલે સુગંધ થાય. તો આની 2 માત્રા 1 2 1 1 1 2 2 1 2 અને 2. જ્યાં લઘુ અક્ષર છે ત્યાંની 1 માત્રા મૂકી છે, અને જ્યાં ગુરુ છે ત્યાંની 2 માત્રા મૂકેલી છે. ગુરુની 2 માત્રા, લઘુની 1 માત્રા. 2 ને 3 ને 2 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. તો બંનેની ટોટલ મારો થઈ ગઈ 37 માત્રા. આ 37 માત્રા ત્યાં આગળ થઈ ગઈ. કવિએ છૂટ લીધેલી નથી. હવે ત્યાં પછીની પંક્તિ છે આપણે આપણા ધર્મ સંભાળવા કર્મનો મર્મ લેવો વિચારી. એટલે આમાં અમુક શબ્દો તમને માત્રામાં ગણીને બતાવું છું કે જેના આધારે તમને ખ્યાલ પડે કે આ કઈ રીતે જોડાક્ષર બની શકશે. હું પહેલા આ લઉં છું ધર્મ. અહીં જોડાક્ષરનો નિયમ લાગુ પડશે. તમારે એની 2 માત્રા ગણવી, આની 1 માત્રા ગણવી. એ જ રીતે કર્મ, આની 2 માત્રા, આની 1 માત્રા. એ જ રીતે મર્મ, આની 2 માત્રા અને આની 1 માત્રા ગણવાની રહેશે. બરાબર છે. હવે અંતિમ પંક્તિ આપણે લઈએ, એનો આપણે જોઈએ જોડાછંદમાં કવિએ કયા કયા શબ્દોને આપ્યા છે, ઝુલાવ્યા છે. આપણે જોઈએ નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો. નિરખને એટલે જો, ગગનમાં કોણ ઘૂમી રહ્યો. તેજ હું તેજ હું તેજ શબ્દ બોલે. તો જોઈએ આપણે શબ્દ કેતે બોલે છે. અંતિમ ચરણ છે જોડણાછંદનો. તો અહીંયા પણ આપણે જોઈ શકીશું કે માત્રા મેળ કેવી રીતે બની શકે છે, એટલે કે જોડણાછંદ કેવી રીતે બની શકે છે. નિયમ તો આપ સૌને યાદ છે જ, અને મને ખાતરી છે કે 37 માત્રા તમને અવશ્ય યાદ રહે. ઊંઘમાંથી ઉઠાડીને પૂછવામાં આવે બોલો જોડણાછંદની માત્રા કેવી, તરત જ યાદ આવે 37. જોઈએ આપણે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો. પ્રથમ પંક્તિ લઈએ તો પ્રથમ પંક્તિની અંદર આવશે 1 2 3 અને 2 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 2 20. 20 માત્રા થઈ. મિત્રો જોડાક્ષર છે રહ્યો, પણ અહીંયા કોઈ નિયમ લાગુ પડતો નથી, થડકો પણ આવતો નથી. જો થડકો આવતો હોય
તો રની આપણે 2 માત્રા કરવી પડે, પણ થડકો આવતો નથી એટલે રની 1 માત્રા ગણાશે અને હોની 2 માત્રા. થયું? 1 2 3 3 2 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 ને 2 20. આ પંક્તિ લઈએ તે જ. આની 2 માત્રા 2 ને 1 3. હવે હુની પર બિંદી છે પણ લઘુ અક્ષર છે, તીવ્ર ઉચ્ચાર થતો નથી એટલે તમારે તેની 1 જ માત્રા તમારે ગણવાની રહેશે. આ 1 1 1 1. હવે આ જોઈએ આપણે, આપેલો છે શબ્દ. મિત્રો જોડાક્ષર છે અને વત્તા થડકો પણ આવે છે એટલે આ નિયમ લાગુ પડશે. જોડાક્ષરની પહેલાનો અક્ષર લઘુ હોય અને જો તેની પર થડકો આવતો હોય તો લઘુ અક્ષરને આપણે ગુરુ કરવાનું રહેશે. એ નિયમ પ્રમાણે ગુરુ આવશે અને આ જે છે લઘુ આવશે. તો આ ગુરુની 2 માત્રા, લઘુની 1 માત્રા. આ ગુરુ અને ગુરુ. ચાલો આનું ટોટલ મારીએ આપણે. 2 ને 3 ને 4 5 6 7 8 9 10 11 12 11 12 13 અને 14. 2 ને 3 3 ને 4 4 ને 5 5 ને 6 6 ને 7 7 8 9 9 ને 10 11 12 11 12 13 અને 14. તો બંનેનું ટોટલ મારો તો બંનેનું ટોટલ થાય છે 34. અહીંયા મિત્રો કવિએ છૂટ લીધેલી છે. નિયમ પ્રમાણે 37 માત્રા થવી જોઈએ પણ કવિએ 3 માત્રાની છૂટછાટતા લીધેલી છે. એ કવિનો વિષય છે, ચિંતા નથી કરવાની. આપણો વિષય ખાલી આ ઝૂલના છંદ બને છે કે નથી બનતો એ જ આપણે ત્યાં જોવાનું છે. તો મિત્રો આ જે પંક્તિ જે પણ ઝૂલના છંદમાં છે, મેં તમને કહ્યું કે ક્યાંક કવિએ છૂટછાટ લીધેલી હોય તો માત્રા તમારે પ્લસ માઇનસ ત્યાં આગળ થતી હોય છે. બરાબર છે. કવિ શા માટે છૂટ લેતા હોય છે, કેમ નથી લેતા, એ એમનો વિષય છે. આપણે એમાં ચર્ચા કરવાની ક્યાંય જરૂર ત્યાં છે નહીં. તો આ રીતે મિત્રો અવનવા તમને જે ઝૂલના છંદના જે ઉદાહરણો જે છે મિત્રો ઉદાહરણો તમને સમજાવ્યા અને આ ઝૂલના છંદના જે જુદા જુદા પ્રકારના જે શબ્દો હતા લઘુ ગુરુ કરવાના એ પણ તમને શીખ્યા. મિત્રો દરેક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છંદ છે એટલે ઝૂલના છંદને મહેરબાની કરીને તમે એને પરિત્યાગ ન કરતા, એનો ત્યાગ પણ ન કરતા, એને બરાબર તમે જોજો. પરીક્ષામાં પૂછાય તો તમારા માર્ક તમારા છે અને બહુ સહેલો આ છંદ છે, જરાય અઘરો નથી. તો મિત્રો આની સાથે આપણે ઝૂલના છંદને પૂર્ણ કરીએ છીએ. આ પણ આ ઝૂલના છંદની સાથે સાથે તમે પણ છંદની સાથે સાથે પણ તમે ઝૂલતા રહો એવી શુભેચ્છા સાથે મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.